જે વિજ્ઞાનના પ્રયોગો આધારિત હોય છે, તો એને તમે જાણો, એને સમજો, બરાબર. અને એના કારણે આપણા વિજ્ઞાન દિવસની ઉજવણી આપણા જે વૈજ્ઞાનિક હતા સીવી રામન, એમને એક શોધ કરી હતી, તમને વક્તવ્યમાં સાંભળવા મળશે. હમણાં મિત્તલબેન वक्तव्य रजू करसे, यानी तो तुमने जानवा મળશે કે સીવી રામન કોણ હતા। अध्यापकगण और मेरे साथियों, आप सभी को मेरे राष्ट्रीय विज्ञान दिवस की हार्दिक शुभकामनाएं। सबसे पहले मैं महान भारत वैज्ञानिक डॉक्टर सीवी रामन को नमन करती हूँ, जिनकी महान खोज की याद में आज राष्ट्रीय विज्ञान दिवस मनाया जा रहा है। साथियों, हर वर्ष भारत में 28 फरवरी को राष्ट्रीय विज्ञान दिवस मनाया जाता है, क्योंकि इस दिन प्रसिद्ध भारतीय वैज्ञानिक सीवी रामन ने अपनी खोज रमन इफेक्ट की घोषणा की थी, जिनके लिए उन्हें हूँ डॉक्टर ललिता बिनका एक रॉकेट एंजीनियर छूँ। हूँ काव्य संग्रह करनार डॉक्टर सरोजिनी नायडू छूँ। हूँ मिसाइल वुमन डॉक्टर टेसी थॉमस छूँ। हूँ डॉक्टर अंदामणि हवामान शास्त्री छूँ। हूँ इसरो में काम करनार वैज्ञानिक निशा साथी। हूँ अमेरिकन नासा संस्थानी में काम करनार सुनीता छूँ। हूँ शकुंतला देवी गणितना दाखला गणनारी छूँ। हूँ अंतरिक्ष में जईने पहली भारतीय महिला कल्पना चावला छूँ। हूँ भौतिक शास्त्री सीवी रामन छूँ। हूँ डॉक्टर विक्रम साराभाई छूँ। हूँ वनस्पति मांथी जीव शोधनार वैज्ञानिक जगदीश चंद्र बोस छूँ। हूँ रॉकेट बनावदार डॉक्टर उमी जहांगीर बाबा छूँ। हूँ डॉक्टर एपीजे अब्दुल कलाम मिसाइल मैन तरीके जाણીતા છું। કેમ ભાઈ હવા નથી નીકળતી આ મોદી? એક બોટલ તે કાળું બનાવવાનું એટલે આમાં હવા બહાર નીકળી જાય એટલે એ પાણી બરાબર, આમ તો ઉપરથી ખુલ્લું જ છે, આમ તો હવા નીકળી જવી જોઈએ અહીંયાથી। બરાબર, કાણા ઉપરથી હાથ લઈ લઈએ તો ભાઈ હવા નીકળી જાય, એમ લઈ લેજો હાથ। લાઈટ થી ચાલે છે? હા, કશું નહીં, મોટો ભડકો ના થાય। બોલો શેનાથી ફરે છે ભાઈ આ? જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે ઘડિયાળની દિશામાં ફરે છે, અને જ્યારે ગરમ હવા બોલો શું છે ભાઈ આ? આ છે નારસડી, અને નારસડી પસંદ કરતા કાળા કલરની બને છે, કેમ કે તેના અંદર સાઇટોકોલિક એસિડ રહેલું છે। ઘણા પપ્પાઓ તમને બતાવતા હોય છે કે તમને નજર થઈ જાય તો તે નારસડી કાળા કલરનું થઈ જાય। કાઢો તો
ઉભા રહેજો. આ સેફ્ટી પિન શું વાગ છે એટલા માટે બલ્બ પ્રકાશિત થાય છે. બરાબર. આ પ્લાસ્ટિકનો ઢાંકણો અવાગ છે એટલા માટે બલ્બ પ્રકાશિત થતો નથી. આ રબર પણ અવાગ છે એટલા માટે બલ્બ પ્રકાશિત થતો નથી. બરાબર. આ સેફ્ટી પિન શું વાગ છે એટલા માટે બલ્બ પ્રકાશિત થાય છે. બરાબર. આ ખિલ્લી પણ શું વાગ છે એટલા માટે બલ્બ પ્રકાશિત થાય છે. બોલો બેટા શું છે આ? બરાબર. કાર્ડ બનાવીને પણ આપી શકાય છે. બરાબર બતાવજો જરા. આ લાલ લિટમસ પત્ર બેઝમાં નાખતા તે બેઝ સાથે લીલો રંગ આપે છે. લિટમસ પત્ર એસિડમાં નાખતા તે એસિડ સાથે લાલ રંગ આપે છે. આ દ્રાવણ તટસ્થીકરણ છે તેના ઉપર લાલ અને ભૂરો લિટમસ પત્ર પર કોઈ અસર જોવા મળતી નથી. બરાબર. એ તટસ્થ દ્રાવણ છે. શાનું દ્રાવણ છે એ? મીઠાનું. શાનું? મીઠાનું. મીઠાનું. બરાબર. અને આ શાનું દ્રાવણ છે? આ વોશિંગ પાવડર. વોશિંગ પાવડર એટલે આપણે જે પાવડર હોય છે ઘરે કપડાં ધોવાને. સરસ. અને આ લીંબુ. લીંબુનું એટલે ખાટું એસિડ. બરાબર. વેરી ગુડ. આ પોટેશિયમ છે. પોટેશિયમ ચાકુ પર લગાડતા અને પછી લીંબુ કાપતા લીંબુ પણ ચાકુ લાલ રંગ બની જાય છે. ઘણા લોકો અંધશ્રદ્ધામાં માનતા હોય છે. તેઓ કહે છે કે આ માતાનો પરચો છે, આ માની ગયા છે માતા, તેવું વધુ નથી. આ અંધશ્રદ્ધા છે. બરાબર. બતાવજો એક વખત કરી. બરાબર. એ પોટેશિયમ સાથે લીંબુ આવે એટલે પછી આજે અમારો પ્રયોગ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. આ પ્રયોગ દ્વારા આપણને ખબર પડે છે કે જે ધાતુ પર એકબીજાનો દોર ચડે છે. તો આપણે આ પ્રયોગ કરીએ. આ પ્રયોગમાં તમે જોઈ શકો છો કે ઋણ ધ્રુવ પર કેટલાક પરપોટા જોવા મળે છે. કે ધ્રણ ધ્રુવ પરથી કણો છૂટા પડીને પાણીમાં જાય છે અને પાણીમાંથી ઋણ ધ્રુવ પર ચોંટી જાય છે. તેથી આપણને ઢોળ ચડાવવાની પ્રક્રિયાનું ખબર પડે છે. તેથી આપણે કેટલાક ઉદાહરણો જાણીએ, જેમ કે સાયકલના પૈડાની રીમ, સાયકલની ઘંટડી, કારોના વિવિધ ભાગો વગેરે જેવી વસ્તુઓ પર આપણને ઢોળ પ્રક્રિયા ખબર પડે છે. તેથી તે સપાટી ચોકટી લાગે છે. આ ઉપાય છે જેનાથી આપણે દિશા નક્કી કરાય છે. જે રીતે ફેરવો તે ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે. બરોબર. જે આપણે ખોવાઈ ગયા તો ઉપાયંત્રથી આપણે દિશા નક્કી કરી શકાય છે. કઈ જગ્યા ખોવાઈ ગયા હોય તો જંગલમાં, પછી રણમાં વગેરેમાં, દરિયામાં. હા એટલે આપણે એવી જગ્યાએ કે જો આપણે ટાઈમ ના જોઈ શકતા હોય, દિશા ના જોઈ શકતા હોય એવી જગ્યા ખોવાઈ ગયા હોય. હવામાં જ્યાં હોય રોકેટ બરોબર. વિમાનનો તો તે હરદરવાનાથી જ નક્કી થાય ને. હોય છે. આપણે નક્કી કરી શકીએ છીએ કે પરપોટા માટીના ઢેફાને પાણીમાં નાખતા પરપોટા થાય છે અને પરપોટા દ્વારા હવા બહાર આવે છે. તેથી આપણે નક્કી કરી શકીએ છીએ કે માટીના ઢેફામાં હવા હોય છે. બરોબર. આજે પરપોટા થાય છે એ હવાના છે એમ ને? હા. ફરતી નાખજો એક ઢેફું. સરસ. અંદર દેખાય છે? બોલો શું છે? ચાલો. કલામ. ત્રીજી ટીમ છે વિક્રમ સારાભાઈ અને ચોથી આપણી ટીમ છે કલ્પના ચાવલા. એટલે જે અંતર્ગત પહેલા રાઉન્ડનું નામ છે સીધા સવાલ. સીધા સવાલ અંતર્ગત દરેક ટીમને બે પ્રશ્ન પૂછવામાં આવશે. બરાબર, મેં તમને સમજાવી દીધેલું છે. તો સીવી રામન, ટીમ સીવી રામન માટે પહેલો પ્રશ્ન, અમીબામાં ચાલવા માટે કઈ રચના આવેલી હોય છે? અમીબામાં ચાલવા માટે કઈ રચના આવેલી હોય છે?
બોલો ચલો આગળ. ખોટા પગો. ઓકે, સાચો જવાબ છે અમીબામાં ચાલવા માટે ખોટા પગ આવેલા હોય છે. હવે અમને મળે છે 10 માર્ક. અબ્દુલ કલામ માટે પ્રશ્ન છે, માછલીમાં શ્વાસ લેવા માટે કયું અંગ આવેલું હોય છે? માછલીમાં શ્વાસ લેવા માટે કયું અંગ આવેલું હોય છે? બિલકુલ સાચો જવાબ છે ચોઈ. 10 માર્ક. ગઠરનો આકાર કેવો હોય છે? જે આકાર જેવો. ઓકે, બિલકુલ સાચો જવાબ જે આકાર જેવો. ફળોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, તેનું નામ જણાવો. હરિતદ્રવ્ય. બિલકુલ સાચો જવાબ છે. ત્યારે 4 ટીમ બરાબર રમી રહી છે. સારી રીતે. પહેલા રાઉન્ડના અંતે સીવી રાવણ ટીમને મળે છે 5 માર્ક્સ, અબ્દુલ ટીમને મળે છે 5 માર્ક્સ, વિક્રમ ટીમને મળે છે 15 માર્ક્સ અને કલ્પના ટીમને મળે છે 25 માર્ક્સ. ઘરનો કોઈ પ્રસંગ હોય ને એ રીતે મહેનત કરી રહ્યા હતા, એટલો ઉત્સાહપૂર્વક તમારી ભાગીદારી હતી. એટલે પેલા સૌ બાળકો માટે તાળી, જેને જેને ભાગ લીધો એના માટે જોરદાર તાળી પાડી. એટલે ખૂબ ખૂબ એમને બહુ કોઈ કામ કર્યું. અને કદાચ આપણે જે સિટીની સ્કૂલો જે છે એ આવા કાર્યક્રમ કરવા માટે ઘણા બધા પૈસાનો ખર્ચ કરે છે. જે આપણા માટે ગૌરવની વાત છે કે આપણે લગભગ એકદમ મહેનત ખર્ચની અંદર આ કાર્યક્રમ પૂરો કર્યો છે. ક્ષેત્રે ઘણું આગળ વધી રહ્યું છે, પણ આપણે તેનો જેમ જેમ તે સારી રીતે આપણને કામ આવે તેવી રીતે વૈજ્ઞાનિકો તેનો ઉપયોગ કરવા બદલ તેની શોધ. ચલો ભાઈ, કેવું લાગ્યું? કેવું લાગ્યું? મજા આવી? કઈ નવું શીખ્યા? શું શીખ્યા? પ્રયોગો જોયા? પ્રયોગોમાં કેટલો રસ પડ્યો? આગળ નથી કરો. પ્રયોગ જોવામાં કોને મજા આવી? પછી અહીં જે રમકડા બનાવ્યા હતા એમાં કેટલી મજા આવી? સરસ, મૂકો. આવા નવા કાર્યક્રમ કરતા રહો તો આનંદ આવે. રોજ ભણીએ છીએ, રોજ બોર્ડ ઉપર સાહેબ ભણાવે છે, ડેમો ભણાવે છે, પણ આવું કંઈક નવું કરીએ તો મજા આવે. આવે ને? બરાબર. આજે સરસ મજાનો પ્રોગ્રામ જયભાઈ, સ્વાતિબેન અને તમારા બધા સાહેબો એમને બધાએ મદદ કરી છે, તો બધાને ખૂબ ખૂબ આભાર. અને આવો નવો કાર્યક્રમો બધા શિક્ષકો વારાફરતી દરેક વિષય વાઇઝ કરતા રહે એવી બધાને રિક્વેસ્ટ કે જેથી કરીને તમને મને બધાને આનંદ આવે. બરાબર ને બેટા?